ભાઈ હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે અને સાથે સાથે આજનો ઉપાય શું છે તેમના માટે? અંકુરભાઈ, એમ કહેવાય જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે. છે એક સમંદર થયું એટલે શું જુદા છે મુસાફર જહાજે જહાજે. એક ભાઈ કે હું જ્યોતિષને નહીં માનતો. મેં બહુ સારું. રામ હતા ત્યારે રાવણ ક્યાં ભગવાનને માનતા હતા? બિલકુલ નથી માનતા તો કાંઈ વાંધો નહીં. તમારી રાશિ કઈ હતી કે મિથુન રાશિ? કે શું નામ કે ક છ ને ઘ અક્ષર પણ તો માને તો છે તો તને ખબર પડી કે મિથુન રાશિ છે. તો આલાઈ મેષ સંઘ ને બાબા વૃષભ પૂછે કાછા કા મિથુન પ્રોક્તા ડાહા કર્કટ ઉચ્ચેતે. દરેક વસ્તુનો સિદ્ધાંત છે. તો મેષ રાશિના અક્ષર છે અ લ ને ઈ. હવે મેષ રાશિનો સ્વામી તો મંગળ છે. તો મેષ રાશિવાળા જાતકોને નક્ષત્ર બળના આધારે આજના દિવસને જો ધ્યાનમાં રાખવું હોય તો પૈસાની બાબતમાં સાચવીને વ્યવહાર કરવો પડે. પરિવારમાં કોઈ પણ ધાર્મિક કાર્યની સંભાવનાઓ જે પ્રબળ બને છે. જૂના સંબંધીઓની મુલાકાત લાભ કરાવડાવે. નારંગી રંગ તમારા માટે ખૂબ જ સારો, પણ કાળો રંગ નુકસાન ન કરાવે, થોડુંક ધ્યાન રાખજો. વાત કરીએ વૃષભ રાશિની અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. સમજદારી કેળવો, આજના દિવસ માટે લાભમાં રહેશો. વ્યવસાયની અંદર જૂની ઘરેડ કરતા કોઈ નવા વિચારો કેળવો, નવું કામકાજ કરો જેના કારણે સારી સફળતા મળે. નોકરિયાત વર્ગનો જો વિચાર કરવામાં આવે તો આજે કદાચ દિવસની શરૂઆત થોડી ટેન્શનમાં થાય તેવી સંભાવનાઓ છે. ખાસ કરી જ્યારે પોતાને વાહન ચલાવવાનું હોય ત્યારે થોડીક કાળજી રાખીને કામકાજ કરવું પડશે. સફેદ રંગ તમારા માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. પીળા રંગ દ્વારા થોડીક પરેજ કરવાની રહેશે. મિથુન રાશિની વાત કરીએ જેના અક્ષર ક છ અને ગ છે. શેર બજાર અથવા નાણાંના કોઈ પણ પ્રકારના રોકાણ કરવાના હોય તો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. ધંધાકીય ક્ષેત્રની અંદર કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે, કામ કરવાની ઉજળી તકો મળે. પ્રવાસના યોગ પણ આગળ જતા બની રહ્યા છે. આજથી કોઈ સારું પ્લાનિંગ કરો, પરિવાર સાથે પ્રવાસના આયોજન કરો તો સારો લાભ થશે. સાથે સાથે મિત્રો સાથે મનમેળમાં કદાચ થોડી કચાશ રહેશે તો મિત્રો સાથે લેવડ દેવડમાં થોડી કાળજી રાખીને કામકાજ કરવું પડશે. લીલો રંગ ખૂબ જ ભાગ્યશાળી છે આજે, પણ સફેદ રંગ ભલે સારો ગણાય પણ આજ થોડોક પरहेજ પાડજો. જય ગણેશ. હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનું છે? કર્કશ્યાધિપતિ ચંદ્રમાં જેનો સ્વામી ચંદ્ર છે જેના અક્ષર ડ અને હ છે આવા કર્ક રાશિવાળા જાતકો માટે આજની જો વાત કરવામાં આવે તો ચાહે ઘર હોય, ચાહે મકાન હોય, જમીન હોય કે વાહન હોય, કોઈ પણ પ્રકારની લોન કરવાની હોય અથવા તો કોઈ પણ રોકાણ કરવાનું હોય તો આજના દિવસ માટે સારા યોગ બની રહ્યા છે. સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બનશે. કોઈ પણ કર્મક્ષેત્રની જે દિવસની શરૂઆત છે ને એ સામાન્ય રહેશે, પણ જેમ જેમ દિવસ તમારો ચડતો જશે એમ કામકાજમાં તમને મજા આવશે અને જેના કારણે તમે સહકર્મચારી અથવા જેની સાથે કામ કરવાનું છે એના વચ્ચેથી તમને લાભ થશે. સહધર્મચારીણીનો સહયોગ ખૂબ જ સારો મળશે આજે, મતલબ પરિવારમાં લક્ષ્મીજી રાજી રહેશે. લીલો રંગ તમને ખૂબ જ સારો ફાયદો કરાવડાવશે આજે, પણ કાળા રંગથી થોડી પरहेજ રાખવી પડશે. સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ અક્ષર છે તો સિંહ રાશિવાળા જાતકો માટે તમારા આવકમાં વધારો થઈ શકે એવી આ યોગ આજના દિવસ માટે ચંદ્રબળથી બની રહ્યા છે. કામકાજમાં કદાચ થોડી જવાબદારી વધે એવી સંભાવનાઓ પણ દેખાય છે. પોતાના જ માણસો દ્વારા નુકસાન ન થાય એના માટે થોડીક ધ્યાન રાખવું પડશે, થોડું સાવધાન રહેવું પડશે. આસમાની રંગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે, પણ નારંગી રંગ નુકસાન ન કરાવે, થોડું ધ્યાન રાખજો. કન્યા રાશિની વાત કરીએ તો જેના અક્ષર પ, ઠ અને ણ છે એવા કન્યા રાશિવાળા જાતકોને રોકાણ માટે સમય સારો નથી. એનો મતલબ શાંતિથી કામકાજ કરજો. સંતાનોના કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે, થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય છે. પરિવારમાં થોડો તણાવ રહેશે. જાંબલી રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવે, પણ સફેદ રંગ તમને નુકસાન ન કરાવે, થોડું ધ્યાન રાખજો. જય ગણેશ. વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? તુલા એટલે ર ને તો અક્ષર. તુલાનો સ્વામી છે શુક્ર. શેર બજાર, કોઈ પણ સફેદ વસ્તુ અથવા આકસ્મિક લાભની શક્યતાઓ આજે તુલા રાશિના જાતકોને મળે તેવા યોગ બની રહ્યા છે. કોઈ પણ નવા રોકાણ કરવાના હોય તો જો વિચાર કરો તો ઉત્તમ સમય છે. તમારા પોતાના કામ પર ધ્યાન રાખો, બીજાના કામ પર ધ્યાન ના રાખો. તમે તમારી પાસે જે આવડત છે એનો ઉપયોગ વિશેષ કરો. બીજા શું કરે છે, જેને જે કરવું એ કરે, તમે તમારા કામમાં ધ્યાન આપો. બીજું, મોટાની વાત દિલ ઉપર ના લેવી, એ દરેક વડીલોનો એક અધિકાર છે કે એ પોતે આ રીતનું કરતા હોય, પણ એ સારા માટે જ હોય છે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને આગળ વધશો, તમારો દિવસ ખૂબ સારો જશે. અને એમાં સફેદ રંગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે, પણ વાદળી રંગ થોડોક સાચવીને કામકાજ કરવું પડે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિવાળા જાતકોને કોઈ પણ કામકાજ હોય, માનો કે વારસાઈ કામકાજ છે તો એમાં થોડી નુકસાનીની શક્યતાઓ છે. સંભાળીને કામકાજ કરવું. કોર્ટ અથવા કચેરીને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય થોડું ખેરાવવું પડે. જૂના મિત્રોની મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે, પણ એટલું ધ્યાન રાખજો, વ્યર્થ વાણી વિલાસથી જેટલા દૂર રહેશો એટલી જ સારી સફળતા આજના દિવસ માટે તમને પરિવારમાં, ઘરમાં અને દરેક ક્ષેત્રમાં મળશે. વાત કરીએ ધન રાશિની.
અક્ષર જેના ભ, ધ, ફ અને ઢ છે એવા ધન રાશિવાળા જાતકો માટે રોકાણ કોઈ પણ કરવાનું હોય મિત્રો, સમય સારો નથી, બરાબર નથી, સાચવીને કામકાજ કરજો. જીવન સાથીનો ભરપૂર સહયોગ આજના દિવસ માટે મળે. કોઈ પણ અજાણ્યા વ્યક્તિઓની વાતમાં આવવું નહીં, નુકસાન થવાની શક્યતાઓ છે. પ્રેમ સંબંધોમાં કદાચ થોડી દૂરી આજના દિવસ માટે વધી શકે છે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ પણ જણાવશો. ઘણા તો આપણને એમ થાય કે આપણે ભણ્યા જ નથી ને આવ્યું ક્યાંથી, પણ આવું છે બધું. મકર રાશિની વાત કરીએ તો ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે ધંધાકીય ક્ષેત્રમાં નવી આવકની તકો મળે, મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. સંતાનોના પ્રશ્નથી પરેશાની થોડી રહેશે. આર્થિક બાબતે ફાયદો સારો દેખાશે. જવાબદારીમાં થોડો વધારો થાય, થોડો લાભ થાય, મતલબ આજનો દિવસ આ પ્રમાણે તમારો સારો રહેશે. કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સમજદારીપૂર્વક જેટલો કામકાજ કરો એટલો સારો ફાયદો થાય, એટલો સારો લાભ થાય. ધંધાકીય ક્ષેત્રમાં નવી સારી તકો મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. મિત્રોની સહકારથી, મિત્રોની સાથે બેસીને કામકાજ કરવાથી કદાચ સારી સફળતા મળે, સરળતા મળે, મન પ્રસન્ન રહે. કરિયરની બાબતમાં સાવધાની રાખીને જો કામકાજ કરો તો વધારે સારી સફળતા પ્રાપ્ત થાય. હવે વાત કરીએ મીન રાશિ. મીન રાશિ એટલે છેલ્લી રાશિ દ, ચ, જ અને થ જેના અક્ષર છે. કોઈ પણ નવા રોકાણ કદાચ સારો લાભ કરાવડાવશે. આજે કોઈ સારા સમાચાર મળે. પ્રતિસ્પર્ધીઓથી સાવધાની રાખવી એ પણ આજના દિવસ માટે એટલું જ જરૂરી છે. ખાસ કરી તણાવપૂર્ણ કોઈ પણ પ્રકારના કામ હોય તેનાથી થોડોક દૂર રહેજો, જેનાથી વધારે સારી સફળતા મળશે. જય ગણેશ.